નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક્ટિવ પેસિવ વોઇસમાં ઉલટ પ્રશ્નાર્થ વાક્યની વાક્યરચના વિશે અભ્યાસ કરીશું. એક્ટિવ વોઇસની વાક્યરચના ડુ ડઝ અથવા ડીડ અથવા હેલ્પિંગ વર્બ વત્તા સબ્જેક્ટ વત્તા વર્બ વત્તા ઓબ્જેક્ટ વત્તા અધર વર્ડ્સ છેલ્લે ક્વેશ્ચન માર્ક્સ. સાદો વર્તમાનકાળનું ઉલટ પ્રશ્ન વાક્ય હોય તો ડુ ડઝથી વાક્ય શરૂઆત થાય, ભૂતકાળનું હોય તો ડીડથી શરૂ થાય અને એ સિવાયના કાળમાં હેલ્પિંગ વર્બનો ઉપયોગ થાય છે. ત્યાર પછી સબ્જેક્ટ, ત્યાર પછી વર્બ, પછી ઓબ્જેક્ટ અને છેલ્લે અન્ય શબ્દ. ક્વેશ્ચન માર્ક. હવે ઉલટ પ્રશ્નાર્થ વાક્યને પેસિવ વોઇસમાં ફેરવવા માટેની વાક્યરચના. જો એક્ટિવ વોઇસમાં ડુ ડઝથી વાક્ય શરૂ થયું હોય કે ડીડથી શરૂ થયું હોય તો ડુ ડઝથી શરૂ થાય તો ટુ બીના રૂપો એમ ઇઝ આર આવે, ડીડથી શરૂ થાય તો વોઝ વર આવે અને જો હેલ્પિંગ વર્બથી શરૂ થયું હોય તો એ જે તે હેલ્પિંગ વર્બ કર્મ પ્રમાણે મૂકવામાં આવે. ત્યાર પછી ઓબ્જેક્ટ, ત્યાર પછી ચાલુ કાળ હોય તો બી, પૂર્ણ કાળ હોય તો બીન અને સહાયકારી ક્રિયાપદ આપેલો હોય તો બી મૂકવાનું. ત્યાર પછી જે તે ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ રૂપ બાય સાથે કરતા અને છેલ્લે અન્ય શબ્દો. ક્વેશ્ચન માર્ક. આ પેસિવ વોઇસની વાક્યરચના છે. ઓકે, ત્યારબાદ આપણે એક્ઝામ્પલ જોઈશું. અહીંયા પહેલું વાક્ય તમને આપેલું છે, ડુ યુ બાય ધીસ બાઇસિકલ ફ્રોમ ધ માર્કેટ. હવે જો વિદ્યાર્થી મિત્રો, વાક્યની શરૂઆત ડુથી શરૂ થઈ છે એટલે સાદા વર્તમાનકાળનું આ ઉલટ પ્રશ્નાર્થ વાક્ય છે. એટલે તમે સમજી લેવાનું કે કર્મ પ્રમાણે વાક્યની શરૂઆતમાં આપણે એમ ઇઝ આર મૂકવું પડશે અને પેસિવ વોઇસમાં આ ડુ કે ડઝ નીકળી જાય છે. બરાબર, એની જગ્યાએ આપણે એમ ઇઝ આર મૂકવાનું. કોના પ્રમાણે? તો કે ભાઈ કર્મ પ્રમાણે આપણે એમ ઇઝ આર મૂકવું પડે. બરાબર છે? ઓકે, તો હવે આ વાક્યમાં કર્મ કોણ છે? તો કે ભાઈ બાયથી, બાય ક્રિયાપદ આપણે શુંથી પ્રશ્ન પૂછીએ એટલે કર્મ જાણવા મળશે. શું ખરીદે છે? તો કે ભાઈ આ સાયકલ. એટલે ધીસ બાઇસિકલ એ કર્મ છે. હવે ધીસ બાઇસિકલ આપણને કર્મ મળી ગયો, સાદા વર્તમાનકાળનું વાક્ય ખબર પડી ગઈ એટલે કર્મ પ્રમાણે આપણે વાક્યની શરૂઆત એમ ઇઝ આરથી કરવી પડે. તો ધીસ બાઇસિકલ એક વચન છે એટલે આપણે અહીં ટુ બીન રૂપ ઇઝ આવશે. એટલે ઇઝ ધીસ બાઇસિકલ, બાયનું પી ડોટ પી બોટ, બાય યુ છેલ્લે અન્ય શબ્દ ફ્રોમ ધ માર્કેટ. બીજું એક્ઝામ્પલ જુઓ, ડઝ રિયા ઇટ ચોકલેટ્સ ઇન ધ ક્લાસ. હવે અહીંયા પણ ડઝથી વાક્યની શરૂઆત થઈ છે એક્ટિવ વોઇસમાં એટલે ડુ ડઝ આવે એટલે સમજી લેવાનું કે વાક્યની શરૂઆતમાં આપણે કર્મ પ્રમાણે એમ ઇઝ આર મૂકવું પડે. હવે અહીંયા ઈટ ક્રિયાપદને શુંથી પ્રશ્ન પૂછો, શું ખાય છે? તો કે ભાઈ ચોકલેટ્સ. એટલે અહીંયા કર્મ બહુવચનમાં છે એટલે અહીંયા ટુ બીનું રૂપ કર્મ બહુવચનમાં છે એટલે આર આવશે. આર ચોકલેટ્સ, ઈટનું પાસ્ટ પાર્ટિસિપલ ઇટન બાય રિયા છેલ્લે અન્ય શબ્દ ઇન ધ ક્લાસ. ક્વેશ્ચન માર્ક. આગળ એક્ઝામ્પલ જોઈએ, ડીડ વિનય ગેવ યુ અ પેન ઇન ધ લાસ્ટ પીરિયડ. હવે જો એક્ટિવ વોઇસમાં વાક્યની શરૂઆત ડીડથી થયેલી છે એટલે સાદા ભૂતકાળનું ઉલટ પ્રશ્ન વાક્ય છે એટલે કર્મ પ્રમાણે તમારે સમજી લેવાનું કે ભાઈ સાદા ભૂતકાળનું તો વિરૂપ કયું? તો કે ભાઈ વોઝવર આવશે. બરાબર. હવે અહીંયા બે કર્મ છે, કોને આપશે? તો કે ભાઈ તને. શું આપશે? તો કે ભાઈ અ પેન. એટલે બે કર્મ આપેલા છે. આપણે મુખ્ય કર્મથી વાક્ય બનાવવું હોય તો અ પેન એક વચન છે એટલે અહીંયા ભૂતકાળનું એક વચનનું ટુ બીન રૂપ વોઝ આવશે એટલે વોઝ અ પેન. બરાબર છે? ઓકે. ગેવનું પાસ્ટ પાર્ટિસિપલ ગીવન. બરાબર છે? ટુ યુ બાય વિનય in the last period.
હવે ગૌણ કર્મથી આપણે વાક્ય બનાવવું હોય તો અહીંયા ગૌણ કર્મ યુ છે, બરાબર છે, એટલે યુ સાથે વર્ડનો ઉપયોગ થાય. ઉલટ પ્રશ્ન વાક્ય છે એટલે વાક્યના શરૂઆતમાં વર આવશે, બરાબર. એટલે વર યુ ગીવનું પાસ્ટ પાર્ટિસિપલ ગીવન અ પેન બાય વિનય ઇન ધ લાસ્ટ પીરિયડ. ત્યાર પછી આગળ એક્ઝામ્પલ, વિલ મીરા ડુ હર હોમવર્ક ટુમોરો. હવે એક્ટિવ વોઇસમાં વિલ, કેન, કુડ, મે, માઇટ, વુડ, શુડ, બરાબર, બધા મોડલ ઓક્ઝિલરીઝ કહેવાય. એનાથી શરૂ થયો હોય તો પેસિવ વોઇસમાં એ જ સહકારી ક્રિયાપદ વાક્યની શરૂઆતમાં આવે. હવે અહીંયા ભવિષ્યકાળ છે, બરાબર છે, એટલે ભવિષ્યકાળનું ટુ બી રૂપ કયું તો કે ભાઈ વિલ બી, શેલ બી, બરાબર છે. ઓકે, કર્મ શું કરે છે તો કે ભાઈ તેનું ગૃહ કાર્ય, એટલે હર હોમવર્ક એ કર્મ છે, એટલે સહાયકારી ક્રિયાપદ છે, એટલે સહાયકારી ક્રિયાપદ જે છે તે જ આપણે મૂકી દેવાનું. વિલ છે વિલ જ આવશે, પછી કર્મ તો કે હર હોમવર્ક. સહાયકારી ક્રિયાપદ તો બી મૂકવું પડે, એટલે બી ડુનું પાસ્ટ પાર્ટિસિપલ ડન બાય મીરા ટુમોરો. ક્વેશ્ચન માર્ક અહીંયા મૂકવાનું ભૂલી ગયા છે પેલી છોકરી, એટલે અહીંયા તમારે મૂકી દેવાનું ક્વેશ્ચન માર્ક. ત્યાર પછી ઇઝ રામ ડ્રોઈંગ અ પિક્ચર નાવ. હવે ઇઝના એનજી કયો કાળ? ચાલુ વર્તમાન કાળ, બરાબર છે. અહીંયા કર્તા પ્રમાણે રામ છે એક વચન એટલે ઇઝ આપેલું છે, જ્યારે પેસિવ આપણે કર્મ પ્રમાણે એમ ઇઝર મૂકવું પડશે. તો અહીંયા શું દોડી રહી છે તો કે ભાઈ અ ચિત્ર, બરાબર, એક ચિત્ર, અ પિક્ચર. તો અ પિક્ચર એક કર્મ છે, તો એ પણ એક વચનમાં છે, એટલે વાક્યની શરૂઆતમાં ઇઝ આવશે. ચાલુ વર્તમાન કાળ છે એટલે ઇઝ અ પિક્ચર, ચાલુ કાળ છે એટલે બિંગ મૂકવું પડે. ત્યાર પછી ડ્રોનું પાસ્ટ પાર્ટિસિપલ ડ્રોન બાય રામ નાવ. હવે ચાલુ ભૂતકાળ આપલો અહીંયા, તો અહીંયા વોઝ આવે, તો વોઝ રામ ડ્રોઈંગ અ પિક્ચર ધેન, ચાલુ ભૂતકાળનું થઈ ગયું વાક્ય. તો અહીંયા કર્મ અ પિક્ચર એક વચન છે એટલે અહીંયા વોઝ આવશે. વોઝ અ પિક્ચર બિંગ ડ્રોન બાય રામ ધેન, ઇઝની જગ્યાએ ચાલુ ભૂતકાળ તો વોઝ આવે, બરાબર છે. ઓકે, ત્યાર પછી આગળ, હેઝ હી બ્રોટ મી અ ડિક્શનરી ફ્રોમ ધ બુક સ્ટોર. હેઝ ને બ્રોટ એટલે પૂર્ણ વર્તમાન કાળનું આ ઉલટ પ્રશ્ન વાક્ય છે, બરાબર. હી છે એટલે વાક્યની શરૂઆતમાં હેઝ આવશે. આપણે કર્મ પ્રમાણે હેઝ મૂકવું પડે. તો અહીંયા બે કર્મ છે, એક તો મી અને અ ડિક્શનરી. મી એ ગૌણ કર્મ છે અને ડિક્શનરી એ મુખ્ય કર્મ છે. મુખ્ય કર્મથી વાક્ય બનાવો તો અ ડિક્શનરી એક વચન છે એટલે હેઝ જ આવે. હેઝ અ ડિક્શનરી પૂર્ણકાળ છે એટલે બીન મૂકવું પડે કર્મ પછી, એટલે હેઝ અ ડિક્શનરી બીન બ્રોટ પૂર્ણકાળમાં પી આપેલું છે તો એ બેઠું લખી દેવાનું. એટલે હેઝ અ ડિક્શનરી બીન બ્રોટ ટુ મી બાય હિમ ફ્રોમ ધ બુક સ્ટોર. મુખ્ય કર્મથી વાક્ય બનાવવું છે એટલે પી પછી ગૌણ કર્મને તૂટી જોડવું પડે. અથવા ગૌણ કર્મથી વાક્ય બનાવવું છે એટલે મી છે, બરાબર. તો મી એ એક્ટિવ વોઇસમાં કર્મના સ્થાને છે અને આપણે કર્તાના સ્થાને પેસિવમાં લઈ જઈએ એટલે મીનું કર્તવ્ય શું થઈ જાય? આઈ. તો આઈ સાથે શું આવે તો કે ભાઈ હેવ, એટલે હેવ આઈ બીન બ્રોટ અ ડિક્શનરી બાય હિમ ફ્રોમ ધ બુક સ્ટોર ક્વેશ્ચન માર્ક મૂકી દેવાનું. તો આ ઉલટ પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના. ત્યાર પછી હુની વાક્ય રચના, WH ક્વેશ્ચન, બરાબર છે. ત્યાર પછી આપણે WH ક્વેશ્ચન એક્ટિવ પેસિવની વાક્ય રચના જોઈશું. તો પહેલી છે હુની વાક્ય રચના. તો એક્ટિવ વોઇસમાં શું આવશે તો કે ભાઈ હુ, ત્યાર પછી ક્રિયાપદ, ત્યાર પછી ઓબ્જેક્ટ ને ત્યાર પછી અધર વર્ડ્સ, છેલ્લે ક્વેશ્ચન માર્ક. જે તે કાળનું ક્રિયાપદ આવે હુ પછી, બરાબર છે. પેસિવ વોઇસમાં હુ પોતે કરતા છે, બરાબર છે. એટલે આમાં આ વાક્યમાં હુ પોતે કરતા છે એટલે અહીંયા કરતા આપેલો હશે નહીં હુવાળી વાક્ય રચનામાં એક્ટિવ વોઇસમાં, એટલે અહીંયા હુને જ આપણે કરતા સમજવો. એટલે પેસિવ વોઇસમાં, બરાબર છે, કર્તાને આપણે બાયથી જોડીએ છીએ એટલે બાય હુમ થઈ જાય, હુનું હુમ થઈ જાય એટલે બાય હુમ. ત્યાર પછી જે સાદો વર્તમાન કાળ તો ટુ બી રૂપ, સાદો ભૂતકાળ તો ટુ બી રૂપ, બરાબર છે. ભવિષ્યકાળ તો વિલ બી શેલ બી, સમજ પડે છે. અથવા હેલ્પિંગ વર્બ વત્તા ઓબ્જેક્ટ વત્તા બિંગ, ચાલુ કાળ તો પૂર્ણ કાળ તો બીન અને સહાયકારી ક્રિયાપદ હોય તો બી વત્તા પી વત્તા અધર વર્ડ્સ, છેલ્લે ક્વેશ્ચન માર્ક. પહેલું એક્ઝામ્પલ જુઓ, હુ કેચીસ ધ થીપ.
બરાબર છે. તો હવે અહીંયા ગૌણકર્મ આપેલો છે, કોને પકડે છે તો કે ભાઈ ચોરને, એટલે ગૌણકર્મ મળી ગયો. ધ થીફ એક વચન છે એટલે હુની વાક્યતા છે એટલે બાય હુમ તો કરી દેવાનું પેસિવ વોઇસની વાક્યતા પ્રમાણે. હવે સાદો વર્તમાનકાળ છે, કર્મ એક વચન છે એટલે ઇઝ, પછી કર્મ ધ થીફ કેચનું પી કોટ, એટલે વાક્ય બનશે બાય હુમ ઇઝ ધ થીફ કોટ. ત્યારબાદ આગળ જોઈએ. હુ બ્રોક ધ ગ્રીન બોર્ડ ઇન ધ ક્લાસ. જો બ્રોક એટલે સારા ભૂતકાળનું આ WH ક્વેશ્ચનવાળું વાક્ય છે, બરાબર છે. એટલે અહીં કર્મ પ્રમાણે તમારે શું મૂકવું પડશે? વોઝ વર. હુ છે એટલે પેસિવમાં બાય હુમ કરી દેવાનું. હવે શું તોડ્યું તો કે ભાઈ ધ ગ્રીન બોર્ડ એક વચનમાં છે એટલે સાદા ભૂતકાળમાં એક વચન સાથે શું આવે તો કે ભાઈ વોઝ, એટલે અહીંયા બાય હુમ વોઝ, પછી કર્મ ધ ગ્રીન બોર્ડ, બરાબર. બ્રોકનું પાસ્ટ પાર્ટિસિપલ બ્રોકન, છેલ્લે અન્ય શબ્દ ઇન ધ ક્લાસ. ઓકે. ત્યાર પછી ભવિષ્યકાળનું વાક્ય જોઈએ. હુ વિલ પોસ્ટ ધ લેટર્સ ઇન ધ પોસ્ટ બોક્સ. એટલે અહીંયા ભવિષ્યકાળનું WH ક્વેશ્ચનવાળું વાક્ય છે. તો હુ છે એટલે બાય હુમ તો કરી દેવાનું, વિલ છે એટલે વિલનું વિલ સહકારી ક્રિયા પર મૂકી દેવાનું, બરાબર. ત્યાર પછી શું લખીશું આપણે? કર્મ ધ લેટર્સ સહકારી ક્રિયા પર છે એટલે બી મૂકવું પડશે, અને પોસ્ટનું પી પોસ્ટેડ ઇન ધ પોસ્ટ બોક્સ. વાક્ય થશે બાય હુમ વિલ ધ લેટર્સ બી પોસ્ટેડ ઇન ધ પોસ્ટ બોક્સ. ત્યાર પછી ચાલુ વર્તમાનકાળનું હુવાળી વાક્ય અથવા હુવાળી વાક્ય રચના. હુ ઇઝ ટેલિંગ અ સ્ટોરી નાવ, બરાબર છે એટલે બાય હુમ કરી દેવાનું. અહીંયા આપણે કર્મ પ્રમાણે એમિઝન મૂકવું પડશે. અ સ્ટોરી એક વચન છે એટલે ઇઝ આવશે, એટલે બાય હુમ ઇઝ અ સ્ટોરી ચાલુ કાળ છે એટલે બિંગ મૂકવું પડે, અને ટેલનું પી ટોલ્ડ નાવ. વાક્ય થશે બાય હુમ ઇઝ અ સ્ટોરી બિંગ ટોલ્ડ નાવ. ત્યાર પછી આગળ એક્ઝામ્પલ. હુ વોઝ સેલિંગ એન ઓલ્ડ કાર ધેન, એટલે વોઝ ING ચાલુ ભૂતકાળનું વાક્ય છે, બરાબર છે. શું વેચે છે અથવા શું વેચતો હતો તો કે ભાઈ એન ઓલ્ડ કાર, એક જૂની કાર, બરાબર. હવે આ ચાલુ ભૂતકાળ છે, બરાબર. તો એમાં કર્મ પ્રમાણે આપણે વોઝ મૂકવું પડે, બરાબર છે. અહીંયા હું છે એટલે બાય હુમ કરી દેવાનું. કર્મ એક વચન છે એન ઓલ્ડ કાર એટલે વોઝ આવશે, પછી કર્મ એન ઓલ્ડ કાર ચાલુ કાળ છે એટલે બિંગ સોલ્ડ ધેન ક્વેશ્ચન માર્ક. આગળ હુ હેઝ taught you maths in the class, બરાબર છે. તો અહીંયા પૂર્ણકાળ છે, બરાબર છે. અહીંયા ગૌણકર્મ અને મુખ્ય કર્મ બંને આપેલા છે, બરાબર. હુની વાક્યના છે એટલે બાય હુમ કરી જવાનું. મુખ્ય કર્મ કયો છે તો કે ભાઈ મેથ્સ, ગણિત એક વચનમાં આવે એટલે હેઝ કર્મ પ્રમાણે. પછી મુખ્ય કર્મ મેથ્સ, બીન ટોટ ટુ યુ ઇન ધ ક્લાસ, બરાબર છે. હવે આપણે અહીંયા ગૌણકર્મથી વાક્ય બનાવવું હોય તો યુ એ ગૌણકર્મ છે. હવે હુની વાક્ય છે એટલે બાય હુમ તો કરી દેવાનું, કર્મ યુ મૂકી દેવાનું, બરાબર છે. બાય હુમ અહીંયા વાક્ય રચનાની અંદર, બરાબર છે, કર્મ પ્રમાણે હેવેઝ મૂકવું પડશે. એટલે પહેલાં બાય હુમ યુ છે એટલે હેવ, પછી યુ આવશે, પછી બીન ટોટ મેથ્સ ઇન ધ ક્લાસ. અહીંયા આ છોકરીની જે નોટ છે એમાં ખોટું લખેલું છે, એટલે બાય હુમ યુ કર્મ પ્રમાણે હેવેઝ મૂકવું પડે. એટલે પહેલાં બાય હુમ પછી યુ છે એટલે હેવ આવશે, પછી યુ આવશે, કર્મ પછી બીન ટોટ મેથ્સ ઇન ધ ક્લાસ. ઓકે. ત્યાર પછી પૂર્ણ ભૂતકાળનું વાક્ય લઈએ તો હુ હેડ પનિશ્ડ ધેમ ઇન ધ ક્લાસ. તો અહીંયા ધેમ એ ગૌણકર્મમાં આપણને આપેલો છે, બરાબર. કોને સજા કરી તો કે ભાઈ તેમને, બરાબર છે. એટલે હુની વાક્ય એટલે બાય હુમ તો કરી દેવાનું. પૂર્ણ ભૂતકાળ છે એટલે હેડ મૂકી દેવાનું, બરાબર છે. પૂર્ણ ભૂતકાળની અંદર બધા સવર્ણમાં સાથે હેડનો ઉપયોગ થાય એટલે હેડ લખી દેવાનું, બરાબર છે. ધે
તેમનું કર્તવ્ય શું થઈ જશે? તો કે ભાઈ ડે, એટલે બાય હુમ હેડ ડે બીન પનિશ્ડ ઇન ધ ક્લાસ. બરાબર છે. આ હુની વાક્ય રચના. ત્યાર પછી વોટની વાક્ય રચના. તો એક્ટિવ વોઇસમાં વોટ વત્તા ડુ કે ડઝ અથવા ડીડ. ત્યાર પછી હેલ્પિંગ વર્બ વત્તા સબ્જેક્ટ વર્બ અને અધર વર્ડ્સ છેલ્લે ક્વેશ્ચન માર્ક. પેસિવ વોઇસમાં વોટ વત્તા સાદો વર્ડ પણ કારણ સાદો ભૂતકાળ હોય તો એમ ઇઝ આર અથવા વોઝ વર એટલે તું બીનું રૂપ. બરાબર છે. હેલ્પિંગ વર્બ એટલે સહાયકારી ક્રિયાપદ જે હોય તે મૂકવાનું કર્મ પ્રમાણે, વત્તા ચાલુ કાળ હોય તો બીંગ મૂકવાનું, પૂર્ણ કાળ હોય તો બીન મૂકવાનું, અને સહાયકારી ક્રિયાપદ હોય તો બી મૂકવાનું, વત્તા પી ડોટ પી બાય સાથે કરતા અને છેલ્લે અન્ય શબ્દો. એક્ઝામ્પલ જોઈશું. વોટ ડઝ રાકેશ બાય ફ્રોમ ધ શોપ. બરાબર છે. હવે વોટથી પ્રશ્ન પૂછેલા આપણને ખબર છે કર્મ નીકળી જાય. બરાબર છે. એટલે કર્મ આમાં આ વાક્યમાં નથી, કારણ કે વોટની વાક્યના છે. બરાબર છે. એટલે અહીંયા સાદો વર્ડ પણ કહે તો ઇઝ જ મૂકવાનું, સાદો ભૂતકાળ તો વોઝ જ મૂકવાનું, ચાલુ કાળ તો પણ ઇઝ મૂકવાનું, ચાલુ ભૂતકાળ તો વોઝ મૂકવાનું, પૂર્ણ કાળ તો હેઝ મૂકવાનું, અને પૂર્ણ ભૂતકાળમાં તો બધા સાથે હેડ જ આવે. ઓકે. એટલે અહીંયા વોટ સાદો વર્ડ પણ કહે છે એટલે વોટ ઇઝ. બરાબર છે. કર્મ નથી એટલે પી ડોટ પી ડાયરેક્ટ આવે એટલે વોટ ઇઝ બોટ બાય રાકેશ ફ્રોમ ધ શોપ. બરાબર છે. ત્યાર પછી આ એક એક્ઝામ્પલ જો. વોટ ડીડ યુ ગીવ મી યસ્ટરડે. બરાબર છે. ઓકે. ગૌણ કર્મ તમને આપવામાં આવેલો છે. જો મુખ્ય કર્મ નથી પણ ગૌણ કર્મ છે તો શું કરીશું? તો વોટ તો લખી જ દેવાનું. સાદા ભૂતકાળનું વાક્ય છે એટલે અહીંયા મી છે ગૌણ કર્મ. બરાબર. એટલે કર્મ પ્રમાણે આપણે અહીંયા આઈ સાથે વોઝનો ઉપયોગ થાય એટલે પહેલાં વોઝ આવશે, પછી મીનું કર્તવ્ય આઈ થઈ જશે પેસિવ વોઇસમાં. એટલે વોટ વોઝ આઈ ગીવનું પાસ્ટ પાર્ટિસિપલ ગિવન બાય યુ યસ્ટર ડે. ઓકે. ત્યાર પછી આગળનું વાક્ય. વોટ વિલ મીરા સિંગ ઓન ધ સ્ટેજ. બરાબર છે. તો આમાં કોઈ કર્મ આપ્યો નથી, આમાં ગૌણ કર્મ આપેલો નથી, ઉપરના વાક્યમાં છે એટલે કર્મ પ્રમાણે આપણે અહીંયા ચાલો સાદો ભૂતકાળ છે એટલે વોઝ લખ્યું. અહીંયા ભવિષ્યકાળ છે એટલે વોટ લખી દેવાનું, વિલ વિલ મૂકી દેવાનું. બરાબર છે. સહાયકારી ક્રિયાપદ છે એટલે બી. સિંગનું પાસ્ટ પાર્ટિસિપલ સંગ, સેંગ લખેલું છે પણ સંગ આવશે અહીંયા. બાય મીરા ઓન ધ સ્ટેજ. પછી વોટ આર યુ મેકિંગ નાવ. ચાલુ કાળ છે, આમાં પણ કર્મ આપ્યો નથી, ચાલુ વર્તમાનકાળનું વાક્ય છે એટલે વોટ મૂકી દેવાનું. કર્મ નથી એટલે ઇઝ જ આવે ચાલુ કાળમાં પણ. ચાલુ કાળ છે એટલે બીંગ મૂકવાનું, અને મેકનું પાસ્ટ પાર્ટિસિપલ મેડ બાય યુ નાવ. ઓકે. તો આ વોટની વાક્ય રચના. ત્યારબાદ વેન, વેર, વાય, હાઉની વાક્ય રચના. એક્ટિવ વોઇસમાં તો કે ભાઈ એક્ટિવ વોઇસની અંદર જે તે ડબલ્યુએચ પ્રશ્ન વેન, વેર, વાય, હાઉ જે હોય એ વત્તા ડુડસ અથવા ડીડ અથવા હેલ્પિંગ વર્બ વત્તા સબ્જેક્ટ વત્તા વર્બ વત્તા ઓબ્જેક્ટ વત્તા અધર વર્ડ્સ છેલ્લે ક્વેશ્ચન માર્ક. જે તે કાળ પ્રમાણે તમારે ક્રિયાપદ લખવું પડે. સાદો વર્ડ પણ સાદો ભૂતકાળ હોય તો મૂળ ક્રિયાપદ આવે. બરાબર. ભવિષ્યકાળ તો પણ મૂળ ક્રિયાપદ આવે. હેલ્પિંગ સહાયકારી ક્રિયાપદ તો પણ મૂળ ક્રિયાપડ. ચાલુ કાળની અંદર આઈએનજી વાળું ક્રિયાપદ આવે. ચાલુ ભૂતકાળમાં આઈએનજી વાળું ક્રિયાપદ આવે, અને પૂર્ણ કાળ તો પાસ્ટ પાર્ટિસિપલ આવે. એટલે મેં અહીંયા વર્બ લખેલું છે એક્ટિવ વોઇસમાં, એટલે જે તે કાળનું ક્રિયાપદ લખવું પડે. પેસિવ વોઇસની અંદર જે તે ડબલ્યુએચ પ્રશ્ન વેન, વેર, વાય, હાઉ જે આપેલો હોય તે લખી દેવાનું. બરાબર છે. હવે સાદો વર્તમાન સાદો ભૂતકાળ હોય તો ટુ બી રૂપ લખવાનું. કોના પ્રમાણે? કર્મ પ્રમાણે. અથવા સહાયકારી ક્રિયાપદ આપેલું તો જે તે સહાયકારી ક્રિયાપદ વત્તા ઓબ્જેક્ટ. ચાલુ કાળ હોય તો બી, પૂર્ણ કાળ હોય તો બીન, અને સહાયકારી ક્રિયાપદ હોય તો બી. બરાબર છે. વત્તા પાસ્ટ પાર્ટિસિપલ વત્તા બાય સાથે કરતા છેલ્લે અન્ય શબ્દો ક્વેશ્ચન માર્ક. બરાબર છે. એક્ઝામ્પલ જોઈએ. વેન ડુ યુ ડુ યોર હોમવર્ક એવરી ડે. જો સાદા વર્તમાનકાળનું આ વાક્ય છે. બરાબર છે. એટલે તમારે કર્મ શોધવાનું અને સમજવાનું કે ભાઈ સાદો વર્તમાનકાળ છે એટલે કર્મ પ્રમાણે એમિઝા લખવું પડશે. જે તે પ્રશ્ન શબ્દ હોય તે બેઠો લખી દેવાનું. વેન છે એટલે વેન લખી દેવાનું.
બરાબર છે. યોર હોમવર્ક એ કર્મ છે એટલે એક વચનમાં છે એટલે ઇઝ આવશે. એટલે વેન ઇઝ યોર હોમવર્ક, બરાબર છે. ડુનું પાસ્ટ પાર્ટિસિપલ ડન બાય યુ એવરી ડે. કરતાં પહેલાં જે ડૂડલ્સ આપેલું તો નીકળી જાય, એ જગ્યાએ આપણે પેસિવ વોઇસમાં એમ ઇઝ કરવાનું. ઓકે. ત્યાર પછી આગળ એક્ઝામ્પલ, વેર હેઝ રાધા ડ્રોન અ રંગોલી ડ્યુરિંગ દિવાળી. હેઝ ડ્રોન પૂર્ણ વર્તમાનકાળનું ડબલ ક્વેશ્ચન વાળું વાક્ય છે એટલે વેર છે વેરનું વેર લખી દેવાનું. કર્મ અ રંગોલી છે એક વચન છે એટલે હેઝ જ આવે એટલે વેર હેઝ કર્મ અ રંગોલી પૂર્ણકાળ છે એટલે બીન ડ્રોન બાય રાધા ડ્યુરિંગ દિવાળી. આગળ એક્ઝામ્પલ, હાઉ આર યુ મેકિંગ અ પેપર બોટ નાવ. આ ચાલુ કાળનું ડબલ્યુ ક્વેશ્ચનવાળું વાક્ય છે તો હાઉનો હાઉ લખી દેવાનું. શું બનાવી રહ્યો છે તો કે ભાઈ પેપર બોટ એક વચનમાં છે એટલે ઇઝ આવશે. પેલામાં કર્મ પ્રમાણે યુ છે એટલે આર આવ્યું. એક્ટિવ વોઇસમાં અહીંયા પેસિવ વોઇસમાં કર્મ પ્રમાણે એમિઝર મૂકવું પડે. એવું નહીં કે એક્ટિવમાં આર આપ્યું છે એટલે પેસિવમાં આર લખી દેવું. કર્મ પ્રમાણે એમિઝર લખવું પડે. આ પેપર બોટ એક વચનમાં છે એટલે ઇઝ આવે. પછી કર્મ અ પેપર બોટ ચાલુ કાળ છે એટલે બીંગ મેકનું પાસ્ટ પાર્ટિસિપલ મેડ બાય યુ નાવ. ઓકે. તો આ પ્રમાણે આપણે ઉલટ પ્રશ્ન વાક્ય હુ, વોટ, વેન, વેર, વાય, હાવની વાક્યરચના જોઈ ગયા. બરાબર છે. તો આ વાક્યરચનાનો અભ્યાસ તમારે બરાબર કરી લેવાનો અને આવા વાક્ય સમજીને તમારે એની પ્રેક્ટિસ કરવાની. ઓકે. થેન્ક યુ.